વડોદરામાં નેહાના લગ્નનો દિવસ હતો. આખું ઘર ખુશીઓથી ભરાઈ ગયું હતું. મહેમાનો આવી ગયા હતા અને નેહા દુલ્હન બનીને મંડપમાં બેસવાની તૈયારી કરી રહી હતી. ત્યારે એક અજાણ્યો પોસ્ટમેન ઘરમાં આવ્યો અને નેહાના નામે એક જૂનું પીળું લિફાફું આપ્યું. નેહાએ આશ્ચર્યથી પૂછ્યું, આ કોની ચિઠ્ઠી છે? પોસ્ટમેને કહ્યું, બહેન, આ ચિઠ્ઠી 20 વર્ષ પહેલા મોકલવામાં આવી હતી, પરંતુ સરનામું અધૂરું હોવાથી આજે જ યોગ્ય સરનામું મળ્યું. નેહાના હાથ કાંપવા લાગ્યા. લિફાફા પર તેની માતાનું નામ લખેલું હતું. નેહાએ ચિઠ્ઠી ખોલી અંદર લખ્યું હતું, જો મારી દીકરી ક્યારેય આ ચિઠ્ઠી વાંચે તો તેને કહેવું કે મેં તેને છોડી જવાનું પસંદ કર્યું નહોતું. નેહા સ્તબ્ધ થઈ ગઈ. તેની માતા તો તેને બાળપણથી કહેતી હતી કે તેના પિતાનું અવસાન થયું હતું. ચિઠ્ઠીમાં આગળ લખ્યું હતું, તમારા પિતાને અકસ્માત થયો ત્યારે તેઓ જીવતા હતા, પરંતુ તેમની યાદશક્તિ જતી રહી હતી. તેઓ હોસ્પિટલમાં હતા. હું તેમને શોધતી રહી, પરંતુ એક વ્યક્તિએ મને ખોટું કહ્યું કે તેઓ મૃત્યુ પામ્યા છે. નેહાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ચિઠ્ઠીના અંતે એક સરનામું હતું. નેહાએ લગ્ન રોક્યા નહીં, પરંતુ લગ્ન પહેલા પોતાની માતાને લઈને એ સરનામે પહોંચી. ત્યાં એક વૃદ્ધ માણસ બગીચામાં બેઠો હતો. નેહાની માતાએ તેને જોયો અને એક ક્ષણમાં ઓળખી લીધો. તમે? વૃદ્ધ માણસે ધીમેથી માથું ઊંચું કર્યું. તેની આંખોમાં અજાણ્યો ભાવ હતો. મને તમે ઓળખો છો? નેહાની માતા રડતા બોલી, હું તમારી પત્ની છું અને આ તમારી દીકરી. વૃદ્ધ માણસ લાંબા સમય સુધી બંનેને જોતો રહ્યો. પછી અચાનક તેની આંખોમાં આંસુ આવી ગયા. મને બધું યાદ નથી, પણ આ ચહેરો જોઈને દિલ કહે છે કે આ મારું ઘર છે. નેહાએ પોતાના પિતાને ગળે લગાવી લીધા. લગ્નના દિવસે નેહાને દહેજમાં કોઈ મોટી વસ્તુ મળી નહોતી, પરંતુ તેને પોતાના જીવનની સૌથી મોટી ભેટ મળી હતી. વર્ષો પહેલા ખોવાયેલા પિતા. બોધ, ક્યારે સત્ય મોડું આવે છે, પરંતુ આવે ત્યારે અધૂરા સંબંધોને પણ ફરીથી પૂર્ણ કરી શકે છે. જો આ વાર્તા ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.